નામ? ધર્મેશ કુમાર બાબુલાલજી જોશી, સામવેદી, આ તાપ્તી કુબેર સ્થાનના આચાર્ય. શાસ્ત્રમાં જે વર્ણન બતાવ્યું છે કે તાપી તાપી મહાતાપી તાપી પાપ નિવારણી સૂર્યપુત્રી નમસ્તુભ્યમ અષાઢે જન્મ ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને તાપી સ્મરણે. આજનો દિવસ અમાવસ્યા છે. ये अमावस की रात बड़ी काली घूमने निकली है महाकाली एक दानव का मुंड लिए हाथ में काली काली अमावस की रात. લોકો કુબેર ભરવા માટે અમાસ ભરવા જાય, અમુક ત્યાં નહીં જઈ શકે. એ અમુક આ તાપ્તી કુબેરેશ્વર મહાદેવનું સ્થાનીય છે. તાપીનું તટ છે, નક્ષત્રના ઝાડ છે, પ્રકૃતિ અહીંયા ખીલી રહી છે. અહીંયા દેવતાઓનો વાસ છે. ઉત્સવો બધા જ અહીંયા થાય. અમાવસ્યાએ સાંજે કુબેર યજ્ઞ થશે. આજે વિશેષ અહીંયા ત્રિગુણાત્મક એટલે ત્રિવેણી છે. એક શિવનું સાનિધ્ય છે, બીજું તાપી માતાનું સાનિધ્ય છે, અને ત્રીજું સાનિધ્ય શનિ મહારાજનો આજે ઉત્સવનો દિવસ છે. શનિ મહારાજ એ સૂર્યનારાયણ એટલે સુરત એટલે સૂર્યનારાયણ ભગવાનનું શહેર છે, ને શનિ મહારાજ એ સૂર્યના પુત્ર છે. એટલે શનિ મહારાજ બીજે બધી જગ્યાએ ઉપર વધારે એમની દ્રષ્ટિ કુર દ્રષ્ટિ બતાવતા છે, પણ સુરતમાં જે રહે ને એના ઉપર શનિ મહારાજ હંમેશા કોમળ દ્રષ્ટિ રાખે. એટલે સુરત શહેર જો પ્રસન્નતાપૂર્વક ગમે ત્યાં અહીંયા આનંદપૂર્વક થાય એવું આ શનિ મહારાજનો આજનો ઉત્સવ તાપ્તી કુબેરેશ્વર મહાદેવ. અહીંયા સમસ્ત ભક્તો કુબેર યાગ થશે સાંજે. હમણાં શનિ મહારાજની પૂજા યજ્ઞ થઈ. આજે બધા જ કાળા કપડાં પહેર્યા છે. કેમ તો શનિ યજ્ઞ છે, શનિ યાગ છે, શનિ મહારાજનો ઉત્સવ છે. અને શનિ મહારાજને એ જ પ્રાર્થના કરીએ કે ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, પ્રાણીઓ મેં સદભાવ, વિશ્વ કા કલ્યાણ. હમણાં જે આ ચાલી રહ્યું છે, આટલી બધી ગરમી પડે છે, શનિ મહારાજને પણ એ જ કે બધા ગ્રહોને કે હે ગ્રહો દેવતા કોમળ દ્રષ્ટિ રાખજો. બીજું સનાતનનું આ યજ્ઞ પૂજન થવાથી દેવતાઓ પ્રસન્ન થાય, દેવોને યજ્ઞો થકી શ્રાદ્ધે પિતૃગણ થાય. તેવા તાપ્તી કુબેરેશ્વર ધામમાં આજે શનિ મહારાજનો યજ્ઞ ઉત્સવ બધાને વંદના કરી કહીએ કે ભગવાનના ગુણ ગાવ તો જ આપણું કલ્યાણ થશે. તન મે મન શિવ સંકલ્પ મસ્તુ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.